હજી તો ચોમાસાની માત્ર શરૂઆત થઈ છે અને એવા સમાચાર ખેડા અને આણંદને જોડતા બ્રિજ પરથી જે સામે આવ્યા છે તે જોઈને સૌ કોઈ ચોંકી જશે, કારણ કે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે આણંદ અને ખેડાને જોડતો એટલે કે પણસોરા અને હેરંજને જોડતો શેઢી નદી પરનો બ્રિજ જે છે એનો જે એપ્રોચ રોડ છે એ બેસી ગયો છે. હું અત્યારે જે ઊભી છું એ જ બ્રિજ છે. આ બ્રિજ જે છે શેઢી નદી પર બનાવવામાં આવ્યો છે અને આ શેઢી નદીમાં જે પ્રમાણે સતત જે વરસાદ વરસ્યો, કારણ કે છેલ્લા 2-3 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ પ્રમાણે વરસાદ વરસ્યો હતો અને તમે જુઓ પાણીની આવક વધી શેઢી નદીમાં. તેને લઈને આ બ્રિજની નીચે જે માટી કામથી જે રોડ બનાવ્યો હશે ત્યાં માટીનું ધોવાણ થયું અને બ્રિજ બનતો એટલા માટે જોડેથી ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. તમે રસ્તો પણ જોઈ શકશો કે અહીંયાથી અવર જવર કરવા માટે આ ડાયવર્ઝન રસ્તો આપવામાં આવ્યો હતો. વાહન ચાલકો જે છે આ એક ગામમાંથી બીજા ગામમાં અથવા તો અહીંયાથી અવર જવર કરવા માટે આ ડાયવર્ઝનનો ઉપયોગ કરતા હશે, પરંતુ નદીમાં જળસ્તર વધતા રોડ જે ડાયવર્ઝન આપવામાં આવ્યો તેને બંધ કરવામાં આવ્યો અને બ્રિજનું તો નથી થયું. આ બ્રિજ તો હજી 15 દિવસ પહેલા કામ પૂરું થયું એવી જાણકારી મળી રહી છે અને જે વાહન ચાલકો માટે બ્રિજ શરૂ કરવામાં નહોતો આવ્યો, પરંતુ જે પ્રમાણે જે ડાયવર્ઝન રોડ આપવામાં આવ્યો હતો, જે રસ્તો આપવામાં આવ્યો હતો, ત્યાં પાણી ભરાઈ જતા બ્રિજ ટેમ્પરરી શરૂ કરવામાં આવ્યો હતો. હજી તો શરૂ જ થયો છે. આ બ્રિજમાં વાહન ચાલકોની માત્ર શરૂઆત થઈ છે અને તમે જુઓ આ બ્રિજના જે આ જે સ્પાન ઉપર જે મેઇન જે બનેલા જે સ્લેબ છે એ તો પ્રોપર છે, પરંતુ એ પછી જે રોડને જોડતો જે એપ્રોચ રોડ જે કહી શકાય એની હાલત કેવી છે તમે જોઈ શકો છો. આ અહીંયાથી જ બેસી ગયો હતો, એટલે જે માટીનું ધોવાણ જે છે અહીંયાથી જ થયું છે ને અત્યારે તમને હું જે આ બતાવવા માંગુ છું કે હજી હું આને એ કરીશ આ હલ છે. અહીંયા આ કેટલું પોલું છે કે આ હજી હલી રહ્યું છે. તમે જુઓ કે આ કેવી રીતનું આ જે કામ હશે, અહીંયા આ હલી રહ્યો છે આખો જે આ બ્રિજ જે છે, બ્રિજનો જે એપ્રોચ રોડ છે આ પુરાણ કયા ટાઈપનું થયું હશે કે આ જુઓ આ હલી રહ્યો છે. આ એક કયા ટાઈપનું આ કામ હશે તે આ દ્રશ્યો જોતા તમે અંદાજો લગાવી શકો છો કે પુરાણ પણ કરવામાં આવ્યું છે તો કેવા પ્રકારનું પુરાણ કરવામાં આવ્યું છે કે અહીંયાથી જો ભારે વાહન થાય, હજી તો 2 વ્હીલર છે કે 4 વ્હીલર ગાડી છે તે અત્યારે પસાર થઈ રહી છે, પરંતુ જો મોટા વાહનો બસ પણ અહીંયાથી પસાર થઈ રહી છે, જો મોટા વાહનો પસાર થાય તો આ બ્રિજની હાલત શું થશે? શું તંત્ર કોઈ મોટા દુર્ઘટનાની રાહ જોવા માંગી રહ્યું છે? તેવા પણ અનેક સવાલ જે થઈ રહ્યા છે. તમે આ જુઓ આ કયા પ્રકારનું અહીંયા ગાડી જયારે પાથરવામાં આવ્યું હશે ડામર અને જે પેલું કહેવાય ને કે લીપાપોતી કરવામાં આવી હશે અહીંયા ગાડી જે કામગીરી જે બ્રિજનું જે નુકસાન થયું એને લઈને તમે જો કે કેવા પ્રકારનું કામગીરી જે કરવામાં આવી હશે કે અહીંયા બધું આગું પાછું થઈ ગયું છે. વરસાદમાં ચાલુ વરસાદે આ કામગીરી કરવામાં આવી હતી, એટલે કહી શકાય કે 5.5 કરોડ રૂપિયાના ખર્ચે જે આ બ્રિજ બનાવવામાં આવ્યો ના જે સ્ટ્રક્ચર કેવા પ્રકારનું હશે, જે કંપની આ બ્રિજ બનાવી રહી હતી એ કંપની જે છે એને તમને એ વિશે તમે જાણશો તો પણ તમને નવાઈ લાગશે, કારણ કે જે એજન્સીને આ બ્રિજ બનાવવા માટે એજન્સી છે NK અગ્રવાલ, અને આ એજન્સીને એટલે કે આ એ જ એજન્સી છે જેને અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જે ખરાબ ગુણવત્તાની જે કામ કરતું હશે એના કારણે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને ડાકોર માર્ગ મકાન વિભાગ દ્વારા એ જ એજન્સીને આ બ્રિજ બનાવવા માટેની કામગીરી સોંપવામાં આવી. એટલે શું ડાકોર માર્ગ મકાન વિભાગના અધિકારીઓને એ નહીં ખબર હોય કે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે? શું ખબર હતી તો શા માટે એક કંપનીને આ બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી? તે પણ સવાલ જે છે એ થઈ રહ્યો છે, કારણ કે આ 10 લાખ કે 20 લાખ કે 50 લાખના ખર્ચે નહીં, 5.5 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બન્યો છે અને એક બાજુ નહીં સામેના છેડે પણ જે એપ્રોચ રોડ છે ત્યાં પણ સ્થિતિ આવી જ છે. આ વિડીયો જે છે જે બ્રિજનો ભાગ બેસી ગયો હતો એ વિડીયો અધિકારી દ્વારા જ જાહેર કરવામાં આવ્યો હતો અને એવી સૂચના તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ને ત્યારબાદ યુદ્ધના ધોરણે આ જે બ્રિજ છે એને સમારકામ હાથ ધરવામાં આવ્યું. તાત્કાલિક ધોરણે કાર્પેટ પાથરવામાં આવી, કોન્ક્રીટ મૂકીને જે પ્રમાણે લીપાપોતી કરવામાં આવી છે, પણ એમાં દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કારણ કે ક્યાંક જે બ્રિજ બનાવવામાં તો બેદરકારી રાખવામાં આવી હોય. જે સ્ટ્રક્ચર હશે એ સ્ટ્રક્ચર કેવા પ્રકારનું એમને તૈયાર કર્યું હશે કે આ પ્રકારનું હજી તો શરૂઆત ચોમાસાના જો પહેલું જ ચોમાસું આ બ્રિજ ન સહી શકતું હોય તો હજી તો કેટલા વરસાદ આવશે અને કેટલા વર્ષ સુધીના બ્રિજ ચાલશે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. વાહન ચાલકોને તો ખબર નહીં હોય અહીંથી આવતા જતા કે આ બ્રિજ ને શું થયું હશે,
એટલે એ લોકો તો આરામથી પસાર થઈ રહ્યા. તમે જુઓ અહીંયાથી ટ્રેક્ટર અવર જવર કરી રહ્યું છે, ભારે વાહનો લોડ લઈને જઈ રહ્યું છે. જો આને આ સ્ટ્રક્ચરને નુકસાન થાય છે, નીચે જે એપ્રોચ રોડ એને નુકસાન થાય છે અને જો કોઈ મોટી દુર્ઘટના ઘટે છે તો આની પાછળ જવાબદાર કોણ, તે પણ સવાલ હાલ જે છે એ થઈ રહ્યો છે. કારણ કે 5.5 કરોડના ખર્ચે જ્યારે બ્રિજ બનતો હોય, આની પહેલા આણંદ જિલ્લામાં બ્રિજ જે છે મહીસાગર નદી ઉપરનો જે બ્રિજ હતો તે વચ્ચેનો જે ભાગ છે ધરાશાયી થયો હતો, 20 થી વધુ લોકોના મોત થયા હતા. અને આ જે બ્રિજ જે છે એ શેડી નદી પર બની રહ્યો છે. ભલે નાનો બ્રિજ છે, 4 સ્પાન પર બનેલો આ બ્રિજ છે અને આટલા નાના બ્રિજમાં કામગીરી કરવામાં આવતી હોય તો એજન્સી સામે શું એ પણ સવાલ છે. શું એજન્સી સામે કોઈ પગલા લેવામાં આવશે? એજન્સી પોતાના ખર્ચે આ કામ કરશે અને આખું જે આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી છે શું એ ચેક કરવામાં આવશે કે જે આ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે શું આના કરતા પણ વધારે વરસાદ આ જે બ્રિજ જે છે એ સહન કરી શકશે કે કેમ, તે પણ હવે ચેક કરવું જરૂરી બન્યું છે. શું જે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે, ડાકોર માર્ગ મકાન વિભાગના જે અધિકારી છે, તે આ સ્થળને આની કરે તે પણ જરૂરી બન્યું છે. કારણ કે માત્ર લીપાપોતી કરી છે, બંને લીપાપોતી કરીને કાંઈ થાય, કારણ કે આ લાખો લોકો આ બ્રિજનો ઉપયોગ કરશે, આ બ્રિજમાંથી અવર જવર કરશે. અને તમે જુઓ કે કેવું મતલબ કે આ તમે જુઓ જે અહીંયા આ શું છે, આ કયા પ્રકારની કામગીરી છે, સમજમાં નથી આવતી કે આ કયા પ્રકારની કામગીરી છે. તમે જુઓ કે આ પેલું કહી શકાય થર્મોકોલ છે અને કદાચ આને જોઈન્ટ કરવા માટે વાપરવામાં આવ્યું હશે. ટેકનિકલી તો આપણે વધારે એટલો અંદાજ નથી કે આ કયા ટેકનિકથી આ બધું યુઝ કરવામાં આવતું હશે, પરંતુ જે પ્રમાણે તમે આ જોઈ શકો છો કે બ્રિજ અત્યારે આ સ્ટ્રક્ચર અત્યારે જે પ્રમાણે જોવામાં આવી રહ્યું છે બરાબર હોય તેવું લાગે, પરંતુ તમે જુઓ કે આ એક છેડો આપણે જોયો, હવે આપણે બીજા છેડા પર નજર કરવા જઈ રહ્યા છે. આ જે બીજો છેડો છે ત્યાં પણ એવા જ પ્રકારની કામગીરી અને ત્યાં પણ આવી જ રીતના લીપાપોતી કરીને ડામરની જે ચાદર છે તે પાથરવામાં આવી છે. પરંતુ તમે જુઓ કે કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે. અહીંયા પણ વાહનો પસાર થયા નથી કે આ જે આખી જે ચાદર છે તમે જુઓ ઉબડ ખાબડ થઈ ગઈ છે, ક્યાં ખાડા પડી ગયા છે, ક્યાં પટ્ટા પડી ગયા છે ભારે વાહનોના. કામગીરી પ્રોપર નથી કરવામાં આવી. અહીંયા પણ તમે જુઓ કે પોચું છે, પોલાણ છે, અહીંયા હું પગ મૂકું છું અને આ હલી રહ્યું છે, એટલે ક્યાંક અહીંયા પણ એવી કઈ કામગીરી જે છે એ બરાબર નથી કરવામાં આવી. શું આ માત્ર ને માત્ર તાત્કાલિક વાહન વ્યવહાર શરૂ કરવા માટે આ કામગીરી કરવામાં આવી, કાં તો પછી કોઈનું ધ્યાન ન જાય અને તાત્કાલિક ધોરણે આ બ્રિજને કાર્પેટિંગ કરીને તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યો છે, કારણ કે બીજો કોઈ રસ્તો નથી અને જોડે ડાયવર્ઝન આપેલો રસ્તો પણ જે છે ભારે જે પૂરના પાણી જે આવ્યા છે સડી નદીમાં એને લીધે બંધ કરવામાં આવ્યો છે. એ પણ એક સવાલ છે. પરંતુ જે પ્રમાણે આ બ્રિજની કામગીરી છે તેને ચોક્કસ લાગી રહ્યું છે કે જે કંપની જે છે, જે એજન્સી છે, તેને ક્યાંક ને ક્યાંક આ સ્ટ્રક્ચરની જે કામગીરી છે ત્યાં અને આ બ્રિજ બનાવવાની કામગીરી છે તેમાં કહી શકાય કે ભ્રષ્ટાચાર આચરો હોવો જોઈએ તેવું જાગૃતજનો માની રહ્યા છે. પરંતુ જે પ્રમાણે આ બ્રિજ જ્યારે હવે તૈયાર પૂરેપૂરો થશે, હવે તો અત્યારે તો વાહન વ્યવહાર થઈ રહ્યો છે. તમે જુઓ કેટલાય વાહનો અત્યારે આપણે જ્યારે આ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે તો ઘણા બધા વાહનો જે છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. જો મોટી દુર્ઘટના ઘટે, આ બ્રિજનું સ્ટ્રક્ચર તૂટે, આ તો આ બેસી જાય તો આની પાછળ જવાબદાર કોણ? કેટલા લોકોની શું મોતની રાહ જોયા બેઠું છે સરકાર? તંત્ર જે છે એ આ બાબતે ધ્યાન આપે અને આ જે એજન્સી છે તેની સામે કોઈ પગલા ભરે તે હાલ જાગૃતજનો માંગ કરી રહ્યા છે. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.